પાણી અને પર્યાવરણ મંત્રી સાહેબ હમણાં હાજર જ છે, એમનું ખાતું છે, એમનો સહયોગ મને કહું જ છે. હમણાં એમને કહ્યું એમ 77 માટેની જગ્યા હતી, 10,000 ઝાડવા, 61 જેટલી પ્રજાતિના વૃક્ષો અને જોવા જેવું સ્થળ બન્યું છે. તમે સૌને આહ્વાન કરું છું કે તમે જગ્યા પર જુઓ, તમે ધ્યાન કરો, દર્શન કરો અને પ્રકૃતિનું જુઓ અને ત્યાં બેસવાની મજા આવે એવી જગ્યા બનાવી છે. હજુ પણ થોડો વિકાસ તો અમે કરતા જઈશું. દર વર્ષે ઝાડનું રોપણ કરતા જઈએ છીએ. એટલે જેટલા વધુ વૃક્ષો વાવવાના એનું જતન કરો એ આપણા જીવનનો આધાર છે. પાણી પણ જીવનનો આધાર છે. પાણી વિના જીવન શક્ય નથી. આજે પાણીનો અનાવશ્યક ઉપયોગ કરવો એ આવતી પેઢી માટે અયોગ્ય ભાર મૂકવા જેવું છે. તેથી પાણી બગાડશો નહીં, દરેક બુંદની કિંમત સમજો અને બચત કરો. પર્યાવરણનું જતન એટલે ભરતાના ભવિષ્યનું જતન. સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી, સ્વચ્છ જમીન આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અને પ્લાસ્ટિકનો બહુ ઓછો ઉપયોગ કરો. જે પ્લાસ્ટિક વાપરાય એનો યોગ્ય જગ્યાએ નિકાલ કરો. એટલે કુદરત સાથે સંતુલન રાખીને જીવવું એ સાચું જીવન છે. ચાલો આપણે સૌ સાથે મળીને પ્રકૃતિ, પાણી અને પર્યાવરણના જતન માટે સંકલ્પ લઈએ અને ધરતીને વધુ સુંદર અને રહેવાલાયક બનાવીએ.